તો આજે આપણે મનુષ્યના શરીરની અંદર રુધિરનું વહન એને સમજવાનો પ્રયાસ કરીશું. તો પહેલાં આપણે એક વિડીયો જોઈ લઈએ. આ વિડીયોની અંદર તમે જુઓ છો કે આ બ્લડનું સર્ક્યુલેશન કેવી રીતે થાય છે, બરાબર. આ લાલ દેખાય છે શુદ્ધ રુધિર છે અને બ્લુ એ અશુદ્ધ એટલે કે ઓક્સિજન વિહીન રુધિર છે. તો આ જે વિડીયો છે એને ફરીથી આપણે સમજીશું. પહેલાં આપણે અહીંયા ડાયાગ્રામ દ્વારા સમજી લઈએ, બરાબર. આપણું જે આ શરીર છે એમાં આપણને ખબર છે ઉપર કર્ણક હોય ને નીચે શું હોય બોલો? કર્ણક અને આ ડાબું કર્ણક અને ડાબું જમણું કર્ણક અને જમણું. રુધિર હૃદયની અંદર રુધિરને કોણ લાવશે? ધમની કે શીરા? બોલો, કોણ લાવશે? શીરા. અને હૃદયમાંથી કોણ લઈ જશે? તો યાદ રાખો, વચ્ચે હૃદય આવશે, એક બાજુ ફેફસા આવશે અને એક બાજુ મનુષ્યનું શરીર. તો જો આ જે ફેફસા છે એમાંથી રુધિર ફુફ્ફુસ શિરા એના દ્વારા ડાબા કર્ણકમાં ઠલવાય. કયા કર્ણકમાં? ડાબા. અને જ્યારે આ ડાબા કર્ણકમાં ઠલવાય ત્યારે એ શું પામશે બોલો? સંકોચન કે વિસ્તરણ? વિસ્તરણ. પછી એની વચ્ચે દ્વિદલ વાલ્વ હોય. ચલો, કર્ણકમાં આવી ગયું. પછી આ કર્ણક શું પામશે? સંકોચન. અને ક્ષેપક શું પામશે? વિસ્તરણ. એટલે રુધિર ક્યાં આવ્યું? નીચે. એટલે કયામાં? ક્ષેપક. ત્યાંથી એને લઈ કોણ જશે બોલો? ધમની. તો મહાધમની દ્વારા. કયા મહાધમની દ્વારા? શરીરના અંગો તરફ. બોલો, શરીરના અંગો તરફ. હવે શું થશે કે અશુદ્ધ રુધિર એટલે ઓક્સિજન વગરનું રુધિર એ શરીરમાંથી આવશે. એટલે અહીંયા અગ્ર મહાશિરા, પશ્વ મહાશિરા એના દ્વારા જમણા કર્ણકમાં આવે. ચલો, જમણા કર્ણકમાં આવે ત્યારે એ શું પામે? વિસ્તરણ. અને ક્ષેપક શું પામે? સંકોચન. હવે એના વચ્ચે કર્ણક શું પામશે? હવે સંકોચન અને ક્ષેપક વિસ્તરણ. ઓક્સિજન વગરનું રુધિર છે. તો હવે એ હૃદયમાંથી કોણ લઈ જશે? ધમની. બોલો, કોણ લઈ જશે? ધમની. તો ફુફ્ફુસ ધમની. બોલો, ફુફ્ફુસ ધમની દ્વારા એ શુદ્ધ થવા માટે ક્યાં જશે? ફેફસાની. ક્યાં જશે બોલો? ફેફસાની અંદર. બરાબર. હવે જે તમને વિડીયો મેં બતાવી છે એ વિડીયો તમને ઓનલાઈન ઘરે વોટ્સઅપ પર મોકલી આપીશ. તમારે એને જોઈને અભ્યાસ કરવાનો છે અને પછી તમારે સમજવાનું છે અને કંઈ ન સમજ પડે તો મને કહેવાનું છે. ઓકે.